અને અજીત શેઠનો સ્વરાંકન માણીએ ધનશ્રી કેચોમાં. ખૂબ સરસ. પાપા પગલી હજી તો ભરતા હતા ડગ, અને ત્યાં આટલું સુંદર ખોબો ભરીને અમે જગદીશ જોશીનું ખૂબ જ ભાવસભર ગીત રજૂ કર્યું તે બદલ ધનશ્રીને આભાર. હવે આવશે શિવમ યાદવ. શિવમ બાબુલનાથ યાદવ, તલોદ પ્રાથમિક શાળા, જેની કૃતિના શબ્દો છે ઓ શરદ પૂનમની ચંદા, ઓ શરદ પૂનમની ચંદા, જેના કવિ છે રઘુનાથ બ્રહ્મભટ્ટ. શિવમ યાદવ. નિર્ણાયક મિત્રો, 4 નંબર મૈથિલી પ્રશાંત મજમુદાર હાજર થઈ ગયા છે. તો શિવમ બાદ મૈથિલી તૈયાર રહે. મૈથિલી મજમુદાર. ओ शरद
સુંદર. હવે આવે છે મૈથિલી પ્રશાંત મજમુદાર, ઓમકાર એકેડમી ધરમપુર. મૈથિલી પ્રશાંત મજમુદાર, ઓમકાર એકેડમી ધરમપુર, જેના ગીતના શબ્દો છે તમારા સમ. કવિ નિલેશ પટેલ, સ્વરકાર નિલેશ પટેલ. મૈથિલી મજમુદાર. નિર્ણાયક મિત્રો નંબર 4 હાજર થઈ ગયા છે. આ નાના નાના ભૂલકાઓ આપણી મીઠી મધુરી પોતીકી ભાષામાં ગીતો રજૂ કરે છે. ખરેખર મનમાં એટલી ટહડક વળે છે કે આપણી આ મીઠી મધુરી ગુજરાતી ભાષાનું ભવિષ્ય ખરેખર ખૂબ ઉજ્જવળ છે. ખરેખર આ વિદ્યાર્થી મિત્રોને આપણે વધાવી લઈએ છીએ. આજે જે મિત્રોએ અહીં રજૂઆત કરી છે ખૂબ સુંદર રીતે કરી છે. માતૃભાષા બચાવો અભિયાન ચાલે છે, પણ મને તો લાગે છે કે ના, આ જનરેશનના હાથમાં આપણી માતૃભાષા ખૂબ સેફ છે. સર સરસ મજાની રજૂઆત બાદ આ બાળ કલાકારો માટે ચોક્કસ રીતે કહી શકાય કે પાંદડાના ઘરમાં જીવી રહ્યો છું, પાંદડાના ઘરમાં જીવી રહ્યો છું, પુષ્પ છું ધીમે ધીમે ખીલી રહ્યો છું. હવે આપની સમક્ષ મહેક શિશિર ટંડેલ, મીરા એકેડમી નવસારીના કલાકાર ગીત લઈને આવી રહ્યા છે. કવિ શ્રી જગદીશ જોશીનું, સ્વરાંકન અજીત શેઠ, જેના શબ્દો છે ખોબો ભરીને અમે એટલું હસ્ય
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. સરસ આવા ખૂબ જ નામાંકિત લોકજીવી ચડેલા કેટલાક સુંદર મજાના સ્વરાંકન થયેલા ગીતો શક્ય છે આવી સુંદર મજાની સ્પર્ધામાં રિપીટ થતા રહે. કલાકારનો અવાજ, સંગત, એકનો એક સ્વરાંકન હોવા છતાં પણ વારંવાર સાંભળવા ગમે એવા ગીતો આપની સમક્ષ રજૂ થશે. અને ત્યારબાદ હીર હેતલકુમાર પારેખ નવસારી તૈયાર રહે. હીર બાદ સાચી ચિરાગ મિસ્ત્રી સ્વર સાધના તૈયાર રહે. ખૂબ સરસ રજૂઆત મહેક શિશિર ટંડેલ. ત્યારબાદ હીર હેતલકુમાર પારેખ પોતાની રજૂઆત કરશે. હીર હેતલકુમાર પારેખ નવસારી, જેના કૃતિના શબ્દો છે દિવસ ઢળ્યો ને સાંજ પડી. કવિ છે સુરેશ દલાલ. દરેક ગાયકોના કવિ પ્રિય એવા સુરેશ દલાલનું કાવ્ય દિવસ ઢળ્યો ને સાંજ પડી અને જેના સ્વરકાર છે મનહર સોની. હીર પારેખ અહીંથી રજૂઆત કરે છે. નિર્ણાયક મિત્રોને ખાસ ધ્યાન આપે એવી બાબત, હીર હેતલકુમાર પારેખ નવસારી નહીં કડોદ છે. કડોદ એટલે પ્લીઝ આપની યાદીમાં આ સુધારો કરી લેશો. આભાર. ત્યારબાદ સાચી ચિરાગ મિસ્ત્રી તૈયાર રહે. સાચી હેલો. ચિરાગ મિસ્ત્રી સ્વર સાધના.
ખૂબ 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 સુંદર. મૂર્ધન્ય કવિ એવા સુરેશ દલાલના આ કાવ્યને ખૂબ જ સુંદર રીતે હીર પારેખે રજૂ કર્યું. હવે આવે છે સાચી મિસ્ત્રી, સ્વર સાધના. કાવ્યના શબ્દો છે તારા તે કાનુડાને અને એના કવિ છે ભૂપેન્દ્ર વકીલ. સ્વરકાર છે સુનિલ રેવર. તો હવે આપણે સાંભળીએ સાચી મિસ્ત્રી. ત્યારબાદ માહી અંકુરસિંહ ચૌહાણ સ્વર સાધના, રુદ્ર તુષાર કુમાર ટંડેલ સ્વર સાધના. તૈયાર રહે. મિત્રો, ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ એવા સુરેશ દલાલની દરેક કવિતાઓને સ્વરકારોનો સ્વર મળ્યો છે. કદાચ સૌથી વધારે સુરેશ દલાલની કવિતાઓ સ્વરાંકનમાં આવી છે અને અત્યારે પણ તેમના શબ્દો લોકોના કાનમાં ગુંજ્યા કરે છે. પહેલું જ આપણું ગીત હતું રાધાનું નામ તમે વાંસળીના સૂર. તો અત્યારે આપણે સાંભળ્યું કે દિવસ ઢળ્યો ને સાંજ પડી. ખરેખર દરેક કાવ્યોમાં વિરહ આપણે જોઈ શકીએ છીએ. આઈ થિંક સાચી તૈયાર છે. સરસ. સાચી બાદ માહી અંકુરસિંહ ચૌહાણ. માહી અંકુરસિંહ ચૌહાણ. આવે છે યાદ એની બસ એટલું હું માગું છું, પૂછો નહીં ક્યાં ક્યારે શું કામ યાદ આવે. આવે છે યાદ એની બસ એટલું હું માગું છું, પૂછું નહીં ક્યારે શું કામ ક્યારે યાદ આવે. ભૂલી જવાય માણસ આખે આખો, પરંતુ માણસની બાદ માણસનું કામ યાદ આવે. સરસ મજાની આવી જ કૃતિ લઈને આવી રહી છે માહી, જેના શબ્દો છે ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, જીવનદાતા જીવન કેરો અનુભવ તો કરી તો જો. બદલાયેલું છે શબ્દ, જરાક બોલતો દીકરા, શબ્દ બોલ. લીલાછમ તોરણની. ઓ, નિર્ણાયક મિત્રોને વિનંતી કે પ્લીઝ આપ સુધારો કરશો. અત્યારે ધ્યાન પર આવી છે બાબત, જો આપને ગીતના શબ્દો બદલાયા હોય તો પ્લીઝ રજિસ્ટ્રેશન કાઉન્ટર ઉપર એની નોંધ કરાવો.
આવી ભૂલ તો નહીં કહેવાય, અમારાથી નહીં થાય, કલાકાર નહીં ગૂંચવાય, સાજિંદા નહીં ગૂંચવાય, બાળ કલાકારો સરસ મજાના ગીતો લઈને આવી રહ્યા છે. ત્યારે ફરીથી જો આપના ગીતના શબ્દો બદલાયા હોય તો પ્લીઝ રજિસ્ટ્રેશન કાઉન્ટર ઉપર એની નોંધ કરાવશો. તો માણીએ માહી અંકુરસિંહ ચૌહાણ. સ્વરાંકન બધા બદલાઈ ગયા હશે ને, કવિ અને સ્વરાંકન? દીકરા ખબર હોય તો જરાક બોલી જાઓ, કવિ કે નથી. નિર્ણાયક મિત્રોને વિનંતી કે પ્લીઝ આપ જરાક આ બાબત ધ્યાને રાખશો. માણીએ માહીને. લીલાછમ ધોરણની, લીલાછમ તોરણની, મધમાતી કૂપળની, મહેક ભલા ક્યાં સુધી જાય. લીલાછમ તોરણની, મધમાતી કૂપળની, મહેક ભલા ક્યાં સુધી જાય. ભીતરને બીજવતા શ્રાવણને બોલો ને, ભીતરને બીજવતા શ્રાવણને બોલો ને, કેમ કરી આપ વિવદા. લીલાછમ તોરણની, પાછા વળીને આ જોશો કે કોની કોની આંખોના મોતી વેરાય. પાછા વળીને આ જોશો કે કોની કોની આંખોના મોતી વેરાય. આગળને પાછળના શ્વાસોના બંધનની ઝરમરતી આંખે ભેજાય. એક નવાબમાં, એક નવાબમાં, એક નવારથી સદપળના અંતર બીજા. ભીતરને બીજવતા શ્રાવણને બોલો ને, ભીતરને બીજવતા શ્રાવણને બોલો ને, કેમ કરી આપ વિવદા. લીલાછમ તોરણની, મધમાતી કૂપળની, મહેક ભલા ક્યાં સુધી જાય. મહેક ભલા ક્યાં સુધી જાય. મહેક ભલા ક્યાં સુધી જાય. ખૂબ ખૂબ સુંદર માહીની રજૂઆત. ખરેખર પન્ના વશીનું આ કાવ્ય હતું લીલાછમ તોરણે, અને એના સ્વરકાર હતા મેહુલ સુરતી. હવે આવે છે રુદ્ર ટંડેલ, સ્વર સાધના. મને સાચો જવાબ દઈશ તું. રુદ્ર તૃષા ટંડેલ. પ્રજ્ઞાવશી, જેના કવિ છે મુકેશ જોશી અને સ્વરકાર છે અનંત વ્યાસ. મિત્રો, આ તો આજે ટ્રેલર છે. કાલનું પિક્ચર કેવું હશે આના પરથી ગેસ કરો. સવારે 8 વાગ્યે તૈયાર થઈને 9 વાગે બધા અહીં હાજર થઈ જાય. ખરેખર જે વાતાવરણમાં મહેક આવી છે ને, કે અહીંથી આ કાર્યક્રમ પૂરો જ ન થાય ને અહીં જ બેસી રહીએ એમ લાગે છે. તો હવે રજૂ કરે છે રુદ્ર ટંડેલ, ત્યારબાદ હીર પવાર તૈયાર રહે. મને સાચો જવાબ દઈશ તું.
તને વાલું વરસાદ કેવું મને સાચો જવાબ દઈ શકે